મૈકાના જય બાલાજી પ્રખ્યાત પુડલામાંથી જો એવડો મોટો પુડલો બનાવે ભાઈ એકદમ મસાલેદાર. અહીંયા બને જલેબી વડી મસાલો. જલેબી બને ગરમા ગરમ જલેબી પાડે. મરચાની જો પારું અહીંયા બાપાજી બોલાવે પુડલાની ફૂલ. અહીંયા મેનુ હોય બધું. બનાવી અંદર જમવાની વ્યવસ્થા. બોલો મિત્રો, આપણે અહીં ભાઈ કોઠારીયામાં છે ને મૈકાના પુડલા હે બહુ મસ્તીના, બહુ મોટો ખંભો આમ કહેવાય ને એવા બનાવી અને પછી કટકા કરીને હારે તો કે સરસ મજાની જલેબી ચટણી દહીં છાશ જેને જે ખાવું હોય આ રીતે દહીં આવે અને એકદમ મસ્ત સ્વાદિષ્ટ છે. તો તમે લોકો પણ આવી શકો કોઠારીયામાં જય બાલાજી પુડલા એમ શ્રીખંડ મૈકાના પ્રખ્યાત પુડલા. એમ ને તો વાંધો બાલાજી શ્રીખંડ અને પુડલા. અહીંયા ફૂલ પુડલાની બાકાજી હલે. હું કે કેવા એમ મસ્તી ના ને બહુ વાંધો નહીં. અત્યારે ખાઈ લેવાનું.
બહુ મજા આવી. પુડલા બહુ મસ્તી નથી આવે. તીખા ફૂલ તીખા તમતમતા સવારે ભલે તકલીફ પડે પણ મોરે મોરો દઈ દેવાનો. અત્યારે ખાઈ લેવાનું સવારે જોઈ જાય એવું. બધા તીખા ખાવાવાળા હોય ને બહુ મસ્તી ના. તમે લોકો એકવાર આવી જજો. બાલાજી મૈકા પુડલા કોઠારી સીતું તો જો બધી મહેંદી ઉડાડવા એને મજા એવી લાગે બહુ. ડુંગળી બધી જલેબી આવી તીખું લાગે તો મીઠું કરવા. ફૂલ તીખા એવા જોવા બધા ફૂલ તીખા ખાઈ. હાલો ફૂલ તીખા આવે તો જ. હા હાલો તીખા ફૂલ તીખા. સીટી હવારે વાગે અત્યારે નહીં. હે ફૂલ તીખો હે ને જીવ તમતમિયા થયા. ફૂલ તીખા હે. કાંઈ નહીં ખાલી ચણા લોટનું એમને. પિયુષ ના જો સાદા સાદા ઢોસા. ઢોસા નહીં સોરી પુડલા. પુડલા હવે આવ્યા. ચટણી હે લસણ વાળી પડે મસાલા નો ભાવ. 5 મિનિટ ટાઈમ ચાલુ કરો. 5 મિનિટ ટાઈમ ફટાફટ ખાવા દેવું ચેલેન્જ. પારસ મામા બાકા એમ ન ખવડાવે. બોલ હાલો બાકાજી કે ગુલાબ ચાલુ કરી દીધું. બેહી જા પારું બેહી જા બેઠો બેઠો ખા. જો આ પારસભાઈ જો મસ્તી ના બાકી આવી જાય તને કેવું લાગ્યું પારું?